ક્યારેક કાયદાના રક્ષકો જ જ્યારે આરોપીના કઠેડામાં ઊભા હોય ત્યારે શું થાય? આજે આપણે ગુજરાતના મુન્દ્રાના એક એવા જ કેસની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, જ્યાં એક પોલીસ સ્ટેશન પોતે જ ગુનાનું કેન્દ્ર બની ગયું હતું. આ એક એવી કહાની છે જે તમને હચમચાવી નાખશે. આ જે શબ્દો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એ ફક્ત એક ફરિયાદના નથી. આ એ ભયાનકતાનો પુરાવો છે જેનો આરોપ પોલીસની 4 દિવાલોની અંદર લગાવવામાં આવ્યો. આ માત્ર એક આરોપ નથી, પણ એક એવી સફરની શરૂઆત છે જેણે આખા ન્યાયતંત્રને પડકાર ફેંક્યો છે. તો આખી વાત શરૂ ક્યાંથી થઈ? પોલીસના ચોપડે જે વાર્તા નોંધાઈ છે એ મુજબ 3 યુવાનોની અટકાયત કરવામાં આવી: અર્જુન, હરજોગ અને શામળા ગઢવી. પણ શા માટે? અને એ અટકાયતનું પરિણામ શું આવ્યું? ચાલો જોઈએ. આમ તો ઘટનાક્રમ બહુ સીધો લાગે છે, નહીં? 3 યુવાનો ઘરફોડ ચોરીની શંકાના આધારે પકડાયા અને થોડા જ દિવસોમાં એમાંથી 2ના મોત થઈ ગયા. એકનું પોલીસ સ્ટેશનમાં જ અને બીજાનું હોસ્પિટલમાં. પણ શું આખી વાત આટલી જ સીધી સાધી છે? પીડિતોના પરિવારોનું કહેવું છે, બિલકુલ નહીં. સત્ય તો કંઈક બીજું જ છે. અને અહીંથી જ આખો કેસ એક નવો અને ઘણો ગંભીર વળાંક લે છે. પીડિત પરિવારોના કહેવા મુજબ આ કોઈ ચોરીનો મામલો હતો જ નહીં. આખી વાત જમીનની હતી, સત્તાના દુરુપયોગની હતી અને એક તાકાતવર સ્થાનિક નેતાના ઇશારે પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારની હતી. તો જુઓ, આપણી સામે 2 અલગ-અલગ વાર્તાઓ છે. એક તરફ છે પોલીસની કહાની, એક સામાન્ય ચોરીનો કેસ, અને બીજી તરફ છે પરિવારોનો ગંભીર આરોપ કે આ બધું એક જમીન વિવાદને પતાવવા માટે કરવામાં આવેલું દબાણ અને અત્યાચાર હતો. હવે સવાલ એ છે કે આ 2માંથી કઈ વાર્તા પર વિશ્વાસ કરવો? આ કેસની બીજી કહાનીના કેન્દ્રમાં આ વ્યક્તિ છે જયવીરસિંહ જાડેજા. ગામના ભૂતપૂર્વ સરપંચ હોવાના કારણે એમનો સારો એવો પ્રભાવ હતો. અને પરિવારોનો સીધો આરોપ છે કે એમણે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને પોલીસ દ્વારા આ યુવાનો પર દબાણ કરાવ્યું. એટલું જ નહીં, પણ જ્યારે એમને ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેઓ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર હતા. હવે જેવો આ કેસ ગરમાયો અને તપાસ શરૂ થઈ, મુખ્ય આરોપી પોલીસકર્મીઓ ગાયબ થઈ ગયા. એક પછી એક બધા ફરાર. આનાથી શંકા તો વધી જ, પણ સાથે જ એક એવી દેશવ્યાપી શોધખોળ શરૂ થઈ જે કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નહોતી. તમે વિચાર તો કરો, આરોપી પોલીસવાળાઓ 5 રાજ્યોમાં ફરતા રહ્યા: રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ. અને આખરે પકડાયા ક્યારે? જ્યારે પૈસા ખૂટી ગયા અને ગુજરાત પાછાવું પડ્યું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. તાજેતરમાં જ મુખ્ય આરોપી શક્તિસિંહ ગોહિલ પેરોલ પર બહાર આવીને ફરીથી ફરાર થઈ ગયો છે. આ સિસ્ટમ સામે એક મોટો તમાચો છે. ચાલો હવે વાત કરીએ કેસના સૌથી મહત્વના અને સૌથી વિવાદાસ્પદ પુરાવાની. એક એવી વસ્તુ જે પોલીસ સ્ટેશનની અંદર શું થયું હતું એ સાબિત કરી શકે, પણ એ વસ્તુ અચાનક ગુમ થઈ ગઈ. હું વાત કરી રહ્યો છું સીસીટીવી ફૂટેજની. આ જ તો મોટો સવાલ છે. બચાવ પક્ષનું કહેવું છે કે એ સીસીટીવી ફૂટેજ જ એમની નિર્દોષતા સાબિત કરી શકે છે. પણ સવાલ એ છે કે શું એ ફૂટેજ હવે અસ્તિત્વમાં છે પણ ખરા? અને જો છે તો એમાં એવું તો શું છે? બચાવ પક્ષે બહુ ચોક્કસ સમયગાળાના ફૂટેજની માંગણી કરી. કયા દિવસના? અર્જુન ગઢવીના મૃત્યુના બરાબર બીજા દિવસના. એમનું માનવું છે કે આ ફૂટેજમાં જ આખી રમતનો ખુલાસો છુપાયેલો છે. પણ પોલીસનો જવાબ સાંભળીને તમને આંચકો લાગશે. બસ આટલું જ, કોઈ બેકઅપ નથી. જરા વિચારો, એક પોલીસ સ્ટેશન જ્યાં કસ્ટડીમાં મૃત્યુ થયું છે, કેસનો સૌથી નિર્ણાયક દિવસ, અને એ જ દિવસના પુરાવા ગાયબ. શું આને માત્ર એક ટેકનિકલ ખામી ગણી શકાય કે પછી આ સત્યને દબાવી દેવાનો એક મોટો પ્રયાસ હતો? આ કેસ હવે ખાલી કોર્ટરૂમમાં નથી લડાઈ રહ્યો. આ પરિવારો માટે સત્ય અને ન્યાય મેળવવા માટેની એક લાંબી, થકવી દેનારી અને ખતરનાક લડાઈ બની ગયો છે, જેમાં દરેક પગલે નવા અવરોધો ઊભા થાય છે. પૂરા 5 વર્ષ! આટલો લાંબો સમય વીતી ગયો છે અને પીડિત પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. આટલો વિલંબ એ સિસ્ટમ પર જ એક મોટો પ્રશ્નાર્થ છે જે ઝડપી ન્યાય આપવાનો દાવો કરે છે. આ કેસમાં એટલો બધો વિલંબ થયો કે આખરે ગુજરાત હાઈકોર્ટને પોતે દરમિયાનગીરી કરવી પડી. એમણે ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો કે ભાઈ હવે બહુ થયું, 2 મહિનામાં કાર્યવાહી પૂરી કરો. આ બતાવે છે કે ન્યાયિક પ્રક્રિયામાં કેટલી ગંભીર સમસ્યાઓ હતી. પણ આ લડાઈ હવે માત્ર કોર્ટરૂમ સુધી મર્યાદિત નથી રહી. જેમ જેમ અંતિમ ચુકાદાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ ઘટનાઓ વધુ ખતરનાક બની રહી છે. એક તરફ મુખ્ય આરોપી ફરીથી જેલમાંથી ભાગી જાય છે અને બીજી તરફ કેસના એક મુખ્ય સાક્ષી પર જીવલેણ હુમલો કરવામાં આવે છે.
આને તમે સંયોગ કહેશો કે પછી ન્યાયનો અવાજ દબાવવાનો છેલ્લો પ્રયાસ? અને એટલે જ આખરે આ એક જ સવાલ બચે છે. મુન્દ્રા કસ્ટોડિયલ મૃત્યુનો કેસ માત્ર 2 લોકોના મૃત્યુની કહાની નથી. આ સત્તા, પ્રભાવ અને ન્યાય માટેના એક લાંબા સંઘર્ષની ગાથા છે. જ્યારે સિસ્ટમ પોતે જ શંકાના ઘેરામાં હોય ત્યારે સાચો ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ બની જાય છે, આના પર વિચારવું જરૂરી છે.